नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावणम् ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाताय। श्री समंतभद्र स्वामी विरचित श्री रत्नकर्णक श्रावकाचार અને એની પ્રભાચંદ્ર આચાર્ય ભગવંતની ટીકા સોમચંદભાઈનો ગુજરાતી અનુવાદ એ સહિત આપણે રત્નકર્ણક શ્રાવક આચારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. રત્નકર્ણક શ્રાવક આચારના સ્વાધ્યાયની અંદર આપણે 123મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. સલ્લેખના વ્રતની વાત આચાર્ય ભગવાન કરી રહ્યા છે. 12 વ્રતનું વર્ણન પૂરું થયું અને એ પછીથી હવે સલ્લેખના અને સલ્લેખનામાં સમાધિ મરણ હોય છે, તો સાથે સમાધિ મરણની વાત પણ અગાઉની ગાથામાં આવી. હવે ગાથા 124 અને 125માં સમાધિ મરણના વિષયમાં યત્ન કરનારે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ એની આગળ વાત કરે છે. ક્યારે સમાધિ મરણ કરવું એની વાત કરી. સમાધિ મરણમાં માત્ર કાયા અને કૃશ કરવાની વાત નથી, કાયાને કૃશ કરીને છોડવી એવી વાત નથી, પરંતુ સર્વ કષાયોને કૃશ કરી અને એનો અંત કરવો અને એમ કરે છે એ મુખ્યતા છે. અને સાથે પછી જગતના બધા જ પદાર્થો પ્રત્યેથી મમત્વ છૂટી જાય છે, શરીર પ્રત્યેથી પણ મમત્વ છૂટી જાય છે અને એટલે શરીર પણ સાથે ને સાથે કૃશ થતું જાય છે. કેમ કે શરીર પ્રત્યેનું મમત્વ છૂટી જાય છે એટલે ધીરે 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 એ આહાર વગેરે પણ ઘટાડતા ઘટાડતા ક્રમે એને ઓછો કરતા છોડી દે છે. અને એમ એ સલ્લેખનાની આખી વાત કરવામાં આવી છે. એ કોઈ આપઘાતની ક્રિયા નથી અને એની વાત આજે આવશે વધારે વિસ્તારપૂર્વક એ સમજાવવામાં આવ્યું છે. આમાં આખો ભાવ સર્વ કષાયો રહિત થવાનો ભાવ છે અને એ પણ ખાસ કરીને જેને જીવન પર્યંત એવી મુનિદશા અંગીકાર કરી છે, કેવા અજીકાજી થયા છે, કેવા શ્રાવક પણ થયા છે, એને 12 વ્રતનું બરાબર પાલન કર્યું છે, એવા જીવને અંત સમયે અથવા તો એમને એમ લાગે કે હવે એવો સમય આવી ગયો છે કે વધારે જીવન નહીં રહે, ત્યારે એ સલ્લેખના કરે છે. તો એ સલ્લેખનાની વિધિ અહીંયા બતાવવામાં આવી છે. અને સમાધિ મરણ માટે 2 રીતે વાત કરવામાં આવી હતી કે એક તો એવી રીતે કે જેને સમય બાકી રહ્યો નથી તરત જ, એટલે કોઈ પણ પ્રકારનો હવે સમય બાકી નથી રહ્યો એટલે એ વખતે એ રીતે નક્કી કરે છે કે હવે મારે સર્વ ત્યાગ છે. અને બીજો સ્વવિચારપૂર્વક એટલે નક્કી કરી અને કરે છે કે હવે મારી પાસે વધારે સમય નથી, આ શરીર વધારે ટકે એમ નથી, અથવા તો આવા શરીરે હવે હું જે બાહ્ય ચારિત્ર મેં લીધું છે એ ચારિત્ર હું પાળી શકું એમ નથી, તો એ રીતે સલ્લેખના કરે છે. તો આપણે અત્યારે હવે ગાથા 124 ને 25 લઈએ છીએ, જેમાં સલ્લેખનાની વિધિ દર્શાવવામાં આવી છે. બીજા અન્ય શાસ્ત્રમાંથી પણ આ આપણે સ્વાધ્યાય સલ્લેખનાની વિધિનો કર્યો છે એટલે બધાને ખ્યાલમાં તો છે. પણ અહીંયા આચાર્ય ભગવાને 2 ગાથામાં જે વિસ્તાર કર્યો છે બહુ સુંદર વિસ્તાર છે, બહુ ભાવવાળી વિસ્તાર છે. ગાથા 124 અને 125. સ્નેહમ વૈરમ સંગ પરિગ્રહમ ચ અપહાય શુદ્ધ મનાઃ સ્વજનમ પરિજનમપી ચ શાંતવા ક્ષમયેત પ્રિયૈવ વચનૈ આલોચ્ય સર્વમેન કૃતકારિતમ
અનુમતમ ચ નિર્વ્યાજમ આરોપયેન મહાવ્રતમ આમરણ સ્થાયી નિઃશેષમ. તો આ બે ગાથા છે 124 અને 125. એના અર્થમાં કહે છે, અન્વયાર્થમાં કહે છે કે સલ્લેખના ધારી સ્નેહમ વૈરમ સંગ એટલે રાગ દ્વેષ મોહ અને પરિગ્રહમ અપહાય, પરિગ્રહને છોડીને, રાગ દ્વેષ મોહ અને પરિગ્રહને છોડીને શુદ્ધ મનવાળો થઈને રાગ દ્વેષ અને મોહને છોડે એટલે હવે શુદ્ધ મનવાળો જ થાય. જીવને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિના નિમિત્તે એટલે કે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ છે એના ઉદયના નિમિત્તે એને એવા ભાવ થાય છે, તેમાં જીવનો પોતાનો દોષ છે. અને અહીંયા મોહને પણ સાથે લીધો છે. એટલે આપણે વિચાર કરીએ તો જે મિથ્યા ભાવે થાય છે, વસ્તુ સ્વરૂપ જેમ છે એના કરતા વિપરીત માન્યતા કરે છે, તો એ મિથ્યાત્વનો દોષ છે. એ દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ છે. એટલે શાંતિથી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ તો બધી વાત મોહનીય કર્મની, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ છે, એના ઉદયોની સાથે જોડાવાને કારણે મને થાય છે. અને આ કર્મની પ્રકૃતિના ઉદયોને હું જો સમજી લઉં અને એટલી જાગૃતિ રાખું કે ના એના ઉદયો વર્તે છે પણ મારે એની સાથે નથી જોડાવવું. મેં તો જે દ્રવ્યશ્રુત દ્વારા અભ્યાસ જે કર્યો છે, જે શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, જે જીનવાણીનો અભ્યાસ કર્યો છે, એ પ્રમાણે જ મારે તો માન્યતા રાખવી છે અને એ પ્રમાણે જ મારે તો વર્તન રાખવું છે. તો એ દર્શન મોહનીય કે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ કઈ જબરજસ્તી કરતી નથી. એ જબરજસ્તી કરી અને મોહ કરાવતી નથી. એ જબરજસ્તી કરી અને રાગ કરાવતી નથી કે જબરજસ્તી કરીને દ્વેષ કરાવતી નથી કે બીજા અન્ય કષાયો પ્રકારના નવ કષાયો એ કંઈ કરાવતી નથી. એટલે જરાક આટલું વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ વાત આમ જ હોવી જોઈએ. અને જેણે એવા વ્રત અંગીકાર કર્યા છે, દેશ વ્રત અંગીકાર કર્યા છે અથવા તો મહાવ્રત અંગીકાર કર્યા છે, એને તો અનુભવ છે, આત્માનો અનુભવ છે. એટલે એમને માટે જયારે આ વાત આવે ત્યારે એમ જ હોય કે કોઈ પણ પ્રકારે હવે રાગ દ્વેષ કે મોહનો કોઈ વિકલ્પ પણ ન હોય, એવી જાતનો વિકલ્પ પણ ન હોય, એમ સર્વને છોડીને. અને પરિગ્રહ તો કોને છે? જેને હજી પરમાં સુખની બુદ્ધિ પડી છે ને એને જે બધા પરિગ્રહ છે, આ લાવવું આ લાવવું આ લાવવું. તો કહે છે કે આ બધું છોડીને, મુનિને તો પરિગ્રહ હોતોય નથી, પણ શ્રાવક હોય તો એને કંઈક પરિગ્રહ હોય છે, એટલે અપેક્ષાથી એ વાત લીધી છે. તો એને છોડીને, રાગ દ્વેષ મોહ અને પરિગ્રહને છોડીને, મનમાંથી એવા વિકલ્પ ન ઉઠે એવી દશા જ્યારે થઈ છે ત્યારે એમ કહેવાનો આખો આશય છે. તો ત્યારે શુદ્ધ છે, તો કે ત્યારે એ શુદ્ધ મનવાળો છે. તો કે છે કે એવા છોડીને શુદ્ધ મનાહા, શુદ્ધ મનવાળો થઈને પ્રિય વચનોથી સ્વજનમ પોતાના કુટુંબીજનોની અને પરિજનમ અપી એટલે નોકર ચાકરોની, બીજા બધાની પણ, સાથે કાર્ય કરતા હોય બધાની પણ શાંત્વા ક્ષમા માગી અને ક્ષમયેત સ્વયં ક્ષમા કરે, પોતે પણ ક્ષમા માગે અને પેલાના દોષ પોતાને કોઈ લાગ્યા હોય તો એને માટે એમને પણ એક ક્ષમા કરી. કોઈના પ્રત્યે પછી બીજો ભાવ જ રહે નહીં. પોતે પણ ક્ષમા માગે અને બીજાઓને પોતે પણ ક્ષમા કરે. એટલે અંતરમાંથી ભાવ કાઢી નાખે કે એને મને કોઈ રીતે દુઃખી કર્યો, હેરાન કર્યો. એ બંને વાત સાથે લીધી છે. તો એમ કરીને પહેલી વાત તો આ મનની પ્રક્રિયાની લીધી છે. આહાર છોડવાની વાત જે છે એને તો પછી લીધી છે. આમ કરીને પછી શું કરે છે તો કે છે કે સલ્લેખના ધારી કૃતકારિતમ,
અને અનુમતમ એટલે કે કૃત કારિત અને અનુમોદિત સર્વમ એનઃ નિર્વ્યાજમ સમસ્ત પાપોની છળ કપટ રહિત. નિર્વ્યાજમ એટલે કોઈ પણ પ્રકારના એમાં માયાચાર કે છળ કપટ કે બાંધછોડ અંદરમાં થોડીક કરીને એમ નહીં, પૂરેપૂરું સંપૂર્ણ બધા પ્રકારના પાપોની છળ કપટ રહિત નિશ્ચલ ભાવથી આલોચના કરીને ભૂતકાળમાં જે દોષ કર્યા હોય એને માટે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ અને ભવિષ્યકાળમાં દોષ ન થાય એને માટે આપણે પ્રત્યાખ્યાન કરીએ છીએ અને વર્તમાનના દોષ માટે આપણે આલોચના કરીએ છીએ. તો અહીંયા આલોચના લીધી છે કેમ કે આ જે દશામાં એ સંલેખના કરે છે એને પ્રતિક્રમણ તો હોય જ છે અને પ્રતિક્રમણની સાથે પ્રત્યાખ્યાન હોય છે, આલોચના પણ કરે છે, પણ અહીંયા વિશેષ પ્રકારે આલોચના લીધી છે. એ સંલેખનાધારી એ કૃત કારિત અને અનુમોદિત સમસ્ત પાપોની છલ કપટ રહિત નિશ્ચલ ભાવથી આલોચના કરીને આમરણ સ્થાયી નિશેષમ મહાવ્રતમ આરોપયેત. જીવન પર્યંત ટકી રહે એવા સમસ્ત મહાવ્રતોને ધારણ કરે છે. હવે જીવન પર્યંત એટલે શું કે બાકી શેષ જીવન જેટલું રહ્યું છે તે સંલેખના ધારી હવે બાકી જેટલું જીવન રહેશે, જેટલા દિવસનું કે જે કંઈ, તો એ દરમિયાનમાં એ મહાવ્રત એમ કે છે. એટલે ખરેખર મહાવ્રત તો મુનિએ લીધેલા છે એમની જ વાત છે, પણ અહીંયા જે શ્રાવક છે એને પણ જ્યારે આ રીતે સર્વ પાપોનો ત્યાગ કરીને પરિગ્રહ વગેરે બધાનો ત્યાગ કરી અને એવી આલોચના કરી અને જ્યારે એમ નિર્ણય કરે છે અને એવા પ્રત્યાખ્યાન કરે છે કે હવે આલોચના કરીને જીવન પર્યંત ટકી રહે એવા સમસ્ત મહાવ્રતોને ધારણ કરે છે. એટલે એના એ મહાવ્રત જે બની જાય છે. વાસ્તવમાં મહાવ્રત તો મુનિને હોય, નગ્ન દિગંબર મુનિ હોય એને મહાવ્રત હોય, પણ આને અત્યારે ભાવથી એવા મહાવ્રત થઈ જાય છે. એના વ્રત છે તે મહાવ્રત થઈ જાય છે. જેને દેશ વ્રત ધારણ કર્યા હતા એના મહાવ્રત થઈ જાય છે. તો એમાં અહીંયા જીવન પર્યંત ટકી રહે એવા સમસ્ત મહાવ્રતોને ધારણ કરે છે. એનો અર્થ એ છે કે એને પ્રત્યાખ્યાન અત્યારે કર્યું. એવું પ્રત્યાખ્યાન કરવું હવે શેષ જીવનની અંદર કોઈ પ્રકારે એ પોતાના સ્વભાવ ભાવને છોડી અને બીજા અન્ય ભાવ પ્રમાણે કાંઈ કરશે નહીં. જે કંઈ બાકી રહેલું શેષ જીવન છે એમાં જેમ દિનેશ્વર ભગવાનની આજ્ઞામાં જે રીતે પોતાનું સ્વરૂપ છે તો એવા સ્વરૂપનો જેવો ભાવ છે એ ભાવથી જુદો ભાવ જે છે એનું એ પોષણ નહીં કરે. વિકલ્પ આવશે પણ એના કોઈ પણ વિકલ્પના પોષણ નહીં કરે. એવો આખો એમાં આશય છે. કહેવાનો આશય આખો એ છે કેમ કે છોડે છે. હવે શરીરને પણ જ્યારે છોડીને ચાલ્યા જવું છે તો હવે કયો ભાવ હવે એને બાકી રહે છે? કોઈ ભાવ નહીં, કોઈ શુભ ભાવ કે અશુભ ભાવની પણ વાત નથી. એકમાત્ર પોતાનું સ્વરૂપ નિર્વિકલ્પ ધ્યાન કઈ દર વખત રહેતું નથી, પણ છતાં એની જ લગ્ની હોય એવી આખી દશા હોય તો એની અંદર એને કોઈ પણ પ્રકારે રાગ દ્વેષના ભાવ તો થાય નહીં, કોઈ પણ પ્રકારે મોહ થાય નહીં, અને એ સમ્યક દ્રષ્ટિ છે એટલે મિથ્યા ભાવ પણ હોય નહીં, છળ કપટથી કાંઈ પણ એમાં બાંધછોડ આ તે એવું પણ હોય નહીં, અને સર્વ પાપોને નિર્વ્યાજમ છલ કપટ રહિત કોઈ પણ એમાં બાંધછોડ વગર એવી રીતે નિશ્ચલ ભાવથી એની આલોચના કરી અને હવે પ્રત્યાખ્યાન એવા કરે છે કે આ મરણ સુધી હવે આ જ રીતે જીવન પૂરું થાય ત્યાં સુધી આ જ રીતે વ્રતમાં ટકી રહીશ. ટીકામાં વધારે સ્પષ્ટ કરે છે. સંસ્કૃત ટીકા ગુજરાતી ભાષાંતર જે છે એમાંથી આ વાત છે. એમાં કહે છે કે પ્રિય વચનૈ શાંત્વા, પ્રિય વચનોથી સ્વયં ક્ષમા યાચીને. કોની ક્ષમા યાચે છે? સ્વજનમ પરિજનમ અપી ક્ષમયેત. પોતાના કુટુંબીજનો અને પોતાની સાથે જે કાર્ય કરતા હોય એમાં, અને નોકર ચાકર એ બધા પણ એમાં આવી જાય તો એ બધાને પણ એ એમની ક્ષમા માગે છે અને ક્ષમા કરે છે. કેવી રીતે કરે છે? શું કરીને? તો કે છોડીને, અપહાય છોડીને. શું છોડીને?
સ્નેહમ રાગને અર્થાત ઉપકારક વસ્તુ પ્રત્યેના અનુરાગ સંબંધને, ઉપકારક વસ્તુ પ્રત્યેના અનુરાગ સંબંધને, રાગને છોડે, સર્વ પ્રકારે રાગને છોડે છે. વૈરમ અનુપકારક વસ્તુ પ્રત્યેના દ્વેષને, અનુપકારક વસ્તુ હોય જે ઉપકાર ન કરતી હોય એના પ્રત્યે દ્વેષ હોય. જે પોતાને ઉપકારક વસ્તુ લાગે એના પ્રત્યે આ જીવને અનાદિથી રાગ ચાલ્યો આવે છે, અને જે એને નથી ગમતું, એને અનુપકારક લાગે છે એના પ્રત્યે એને દ્વેષ છે. તો એ બંને પ્રકારના સંબંધને છોડે. કેવી રીતે છોડે? વસ્તુ માત્રમાં એ દ્રવ્ય દ્રષ્ટિ કરે એટલે છૂટે છે. વસ્તુ માત્રમાં દ્રવ્ય દ્રષ્ટિ કરતા કોઈ વસ્તુ મને ઉપકારક પણ નથી, મને અનુપકારક પણ નથી. ગુરુદેવે આ વાત જ આપણને સમજાવી છે, કેટલા વર્ષો સુધી સમજાવી છે. અરે આ બધી વસ્તુ એને તું 6 દ્રવ્યોની અંદર જો ને, 6 દ્રવ્યમાં એ કઈ જગ્યાએ છે, તો તને ખ્યાલ આવે કે એ તને કેવી રીતે કાર્યકારી થાય. પૂતગળ છે, પૂતગળના સ્કંદ છે, એ જળ છે, એ એનું પોતાનું પરિણમન કરે છે, તો એના પરિણમન હું કરાવતો નથી, એ મારામાં કાંઈ કરતું નથી, તો હું એને ઉપકારક કેવી રીતે માનું? અથવા તો એના પરિણમનને કારણે મને કાંઈ અનુપકાર થાય, મને કાંઈ નુકસાન થાય, એવું તો વસ્તુ સ્વરૂપ છે જ નહીં. અને બાકીના જે 4 દ્રવ્ય એ તો મને દેખાતાય નથી. બીજા જે 4 દ્રવ્યનો વિચાર કરીએ કે ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશ અને કાળ, તો એનો તો કોઈ પ્રશ્ન ઉઠતો નથી. વળી જે જીવ દ્રવ્ય છે એ જીવ દ્રવ્ય પણ મને ક્યાં દેખાય છે? એ જીવ જે દેખાય છે એ જીવો તો સંસાર પર્યાયમાં શરીર સહિત જે જીવો છે એ જ મને તો દેખાય છે. બાકી અનંત જીવો તો મને દેખાતા નથી, અનંત સિદ્ધો દેખાતા નથી, કોઈ જીવ દેખાતો નથી. પણ જે સંસાર પર્યાયમાં રહ્યા છે જે જીવો, એ શરીર સહિત છે, તો એનો મને ખ્યાલ આવે છે. અને એ જીવો પણ પોતાના પુણ્ય પાપ પ્રમાણે એ સંયોગોને પ્રાપ્ત કરે છે, અને એની સાથે એ રહ્યા છે, પોતે પોતાનું પરિણમન કરે છે. જેમ હું મારું પરિણમન કરું છું, બીજાનું કાંઈ કરી નથી શકતો, એમ એ પણ એનું પોતાનું પરિણમન કરે છે. એ પરજીવ મને ઉપકારક કે અનુપકારક કાંઈ નથી. એ કોઈ નોકર ચાકર કાંઈ બોલી ગયા એને કારણે મને કાંઈ એવા પાપના ભાવ થયા, વિષાદ થયો, કે કોઈકે કાંઈ કહ્યું, કે કોઈકે મારી ઉપર કાંઈક એવો અત્યાચાર કર્યો, એવું તો વસ્તુનું સ્વરૂપ જ નથી. એમ જ્યારે વિચાર કરે છે ત્યારે એને કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ રહેતા નથી. રાગ દ્વેષ છોડે છે એમ આપણે બોલી જઈએ, પણ વિચાર કરીએ કે રાગ દ્વેષ છૂટે કેવી રીતે? રાગ દ્વેષ છોડવાનો ઉપાય પૂજ્ય ગુરુદેવે શું બતાવ્યો છે? દ્રવ્ય દ્રષ્ટિ કરતા રાગ દ્વેષ છૂટે છે. આ ઉપાય વારંવાર ગુરુદેવે બતાવ્યો છે. સમજવાની જરૂર અહીંયા છે. જ્યાં જ્યાં અહીંયા આવી વાત આવે ત્યારે વિચાર કરી કે વાહ, કેવી સરસ વાત આચાર્ય ભગવાને કરી છે કે છોડે છે. કેમ કે એને તો દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે, અને હવે તો એની એ તરફની પૂરેપૂરી સભાનતા છે કે જગતમાં કોઈ પદાર્થના કાર્યો હું કરતો નથી, કરાવતો નથી, અને કોઈ કરતા હોય તો હું એને અનુમોદન આપું, એવું મિથ્યાત્વ મને નથી. કે છે કે રાગને અર્થાત ઉપકારક વસ્તુ પ્રત્યેના અનુરાગ સંબંધને, અનુપકારક વસ્તુ પ્રત્યેના દ્વેષરૂપ સંબંધને, આ બધા ખોટા સંબંધ છે, માની લીધેલા સંબંધ છે. અને કે છે કે શંક મોહને અર્થાત આ પુત્ર સ્ત્રી આદિક મારા અને હું તેમનો ઇત્યાદિ સંબંધને, અને પરિગ્રહમ બાહ્ય તથા અભ્યંતર પરિગ્રહને, 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ, 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહ, એ બધાને છોડીને, છોડવાનું શું છે? છોડવાનું શું છે? છૂટા જ છે. પરિગ્રહને પોતાનો માન્યો ત્યાં સુધી પોતાનો, અન્યથા એ છૂટો જ છે. એટલે કેટલાય લોકો એ વાતને પકડીને નિશ્ચયની વાતને એમ કે છે કે બધું ઘણું ઘરમાં ભર્યું હોય, રોજે રોજ વસ્તુ લાવતા હોય, અને પછી માયાચાર પૂર્વક એમ બોલે કે પણ મને એના પ્રત્યે કોઈ રાગ નથી, તો પછી શું કરવા લાવે છે? તો કે આવવાનું શાસ્ત્રમાં કહ્યું છે ને કે એના કારણે આવે છે તો આવે છે.
પોતે રાગ કરે છે એને માટે એ જાય છે કે એને માટે વિચાર કરે છે ક્યાંથી લાવવું, શું કરવું, અને જાય છે અને વસ્તુ જુએ છે તો કા લઈ લો, આ બધું એ કરે છે. અને પાછો ધર્મના નામે પોતાની જાતને છેતરે છે કે ના મને એના પ્રત્યે રાગ નથી. એ તો શાસ્ત્રમાં કહ્યું છે ને વસ્તુ તેના કારણે આવવાની એ તો આવે, એમાં છે ઘરમાં વસ્તુ છે પણ મને રાગ નથી. અરે પ્રભુ, જાત સાથે આવા છળ કપટ, પોતાની જાત સાથે છળ કપટ કોણ પૂછે છે તને કે તને રાગ છે કે નથી? જાતે નિર્ણય કરને પ્રભુ. જેટલો રાગ છે એટલો એનો સ્વીકાર કરીશ તો રાગ છૂટશે. વસ્તુમાં સુખની બુદ્ધિ છે, વસ્તુમાં સુખની બુદ્ધિ હજી પડી છે, એનો સ્વીકાર કરી અને છોડવા ધારે તો છૂટે, પણ એનો સ્વીકાર ન કરે અને આવા નિશ્ચયના વચનોને બોલી અને પોતાની જાતને છેતરે, એ શાસ્ત્ર અભ્યાસમાંથી કાંઈ પ્રાપ્ત કરતો નથી. આ વાત સમજવા જેવી છે, અને ગુરુદેવે આ વાત આપણને સમજાવી છે કેવી રીતે છૂટવાનું છે આ બધું. અને એ વાત તો સૌથી મહત્વની છે. આપણે વાંચી જઈએ, બોલી જઈએ, એનો શું અર્થ છે? અહીંયા કે છે કે રાગને અર્થાત ઉપકારક વસ્તુ પ્રત્યેના અનુરાગ સંબંધને, અનુપકારક વસ્તુ પ્રત્યેના દ્વેષ સંબંધને, અને મોહને અર્થાત આ પુત્ર સ્ત્રી આદિક મારા અને હું તેમનો ઇત્યાદિ સંબંધને, અને પરિગ્રહ બાહ્ય તથા અભ્યંતર પરિગ્રહને, એ બધાને છોડી અને નિર્મળ ચિત્તવાળા થઈ અને ક્ષમા કરે છે, અને પોતે ક્ષમા માંગે પણ છે. શુદ્ધ મના નિર્મળ ચિત્તવાળા થઈ અને ક્ષમા કરે છે. વળી શું કરે છે કે છે કે તથા આરોપયેત આત્મામાં સ્થાપે, ધારણ કરે. શેને આત્મામાં સ્થાપે? શેને આત્મામાં ધારણ કરે છે? તો કે મહાવ્રતોને. કેવા મહાવ્રતોને? કેવા મહાવ્રતોને? તો કે મરણ પર્યંત ટકી રહે તેવા, આ મરણ સ્થાયી મરણ પર્યંત ટકી રહે તેવા મહાવ્રતોને સ્થાપે છે. મહાવ્રતોનું સ્વરૂપ નિશ્ચયથી અને વ્યવહારથી જેમ છે તેમ સમજી અને એને પોતાને વિશે સ્થાપે છે. તેવા નિશેષમ, 5 પ્રકારના મહાવ્રતોનું શું કરીને? તો કે આલોચના કરીને, આલોચના કરી અને સ્થાપે છે. શેની આલોચના કરે? આલોચના તો દોષ માટે જ કરવાની હોય ને પ્રભુ. દોષોની આલોચના કરે છે. કયા તે દોષો? તો કે સર્વકૃતકારિત અનુમતમ, એટલે સર્વકૃતકારિક અને અનુમોદિત દોષોની, સ્વયં કરેલા હિંસાદિક દોષોની, હેતુભાવથી કરાયેલા દોષોની, હેતુભાવથી કંઈક કારણવશ કરાયેલા દોષોની. કારણ એ પોતે જ માન્યું છે. કારણ કોણ કરે છે? નિશ્ચિત કોણે કર્યું? આ કારણે અમુક કામ અમે કર્યું. પણ ભાઈ એ કારણ તો તે તો નક્કી કર્યું છે. આ જ મારી ભૂલ થાય છે પ્રભુ. કારણ હું નક્કી કરું અને હું એને જસ્ટિફાય કરું પાછું. એટલા માટે અમે આમ કર્યું. એ પરમાત્મા અનંત કાળથી આ ભૂલ થતી આવી છે. ક્ષમા કરો, ક્ષમા. હેતુ ભાવથી કરાયેલા દોષોની, હેતુભાવથી કરાયેલા દોષોની, કાંઈક ને કાંઈક હેતુપૂર્વક કરાયેલા દોષોની. કોઈ હેતુ હોતો નથી. દોષ કરવા માટે કોઈ કારણ જગતમાં છે જ નહીં. કોઈ કારણ જગતમાં એવું નથી કે જેને કારણે જીવે દોષ કરવો પડે. આચાર્ય ભગવાને આ વાત આપણને સમજાવી છે. ક્યાંથી સમજાવી? જીનવાણીમાંથી સમજાવી છે. કોઈ કારણ છે જગતમાં કે જેને કારણે આપણે દોષ કરવો પડે, જેને કારણે આપણે હિંસા કરવી પડે, જેના કારણે આપણે દ્વેષ કરવો પડે. એ લોકોને ખબર નથી. એ લોકો કેટલાય એવી વાત કરે છે કે ધર્મની રક્ષા માટે લડવું પડે. અરે ભલા ભગવાન, ધર્મની રક્ષા માટે કોણ લડે? ધર્મને કોઈ રક્ષાની જરૂર જ નથી. જૈન દર્શનને કોઈ રક્ષાની જરૂર નથી. જૈન દર્શન તો ભગવાનના આત્મામાંથી બહાર આવે છે, પ્રગટ થાય છે. સર્વજ્ઞતા પ્રગટ થઈ છે એટલે એ તો જીનવાણી એવી આવે છે. એની રક્ષા કરવાની જરૂર નથી. આ પુસ્તકમાં જે લખાયેલું છે, પુસ્તકની રચના જે થઈ છે, તો એની રક્ષા કરવી એ પણ એના હાથમાં નથી. એટલે એ તો પૂતગળ પરમાણુનો સ્કંદ છે અને એ સ્કંદ જર્જરિત થવાનો છે. એનો જ્યારે નાશ થવાનો ત્યારે થશે જ, પણ એથી કરીને ધર્મનો નાશ નથી થઈ જતો. એટલે કોણ કોની રક્ષા કરે? ઘણી વાર આ બધી વાતો આવે છે કે જૈન દર્શનમાં ધર્મની રક્ષા માટે ઉભા થઈ જવું જોઈએ, લડવું જોઈએ. આ બધા દોષ છે.
હેતુ ભાવથી કરાયેલા દોષોની વાત ચાલે છે ને, એટલે આ વાત કરીએ છીએ આપણે. કોઈ હેતુ નથી દોષ કરવાનો, કોઈ હેતુ નથી હિંસા કરવાનો, કોઈ હેતુ નથી માયાચાર કરવાનો, કોઈ કારણ નથી ક્રોધ કરવાનો, કોઈ કારણ નથી અભિમાન કરવાનું. આ ચારેય મુખ્ય જે ક્રોધ, માન, માયા, લોભ, એનો જયારે વિચાર કરીએ તો આપણને શાંતિથી વિચાર કરીએ છીએ એનો માટેનું કોઈ હેતુ નથી, કોઈ કારણ નથી. શા માટે એ કરવા પડે? છતાંય અનંતકાળથી આ જીવે એ જ કર્યું છે. હેતુ ભાવથી કરાયેલા દોષોની આ વાત બહુ વિચાર કરવા જેવી વાત છે. એ બધાની, એ દોષોની અને મનથી અનુમોદિત અન્યથી કરાયેલા દોષોની, બીજા કર્યા હોય એનામાં અનુમોદના એવી કરી હોય, એ બધા દોષોની આલોચના કરે છે. કેવી રીતે આલોચના કરે છે? તો કે છે કે છલ કપટ રહિત નિર્વ્યાજમ, છલ કપટ રહિત નિશ્ચલ ભાવથી આલોચના કરે. અને એ આલોચના 10 દોષ રહિત આલોચના કરે છે. અને એ 10 દોષ રહિત આલોચના માટે અહીંયા એક શ્લોક લીધો છે. ક્યાંથી લીધો છે એના વિશે કઈ ફૂટનોટમાં નથી, વિસ્તાર નથી લીધો. આપણે એ શ્લોક માત્ર વાંચીએ છીએ, એનો અર્થ પણ અહીંયા વિસ્તારપૂર્વક નથી. આપણે આજે પ્રયત્ન કર્યો છે એને શોધવા માટેનો, પણ એ મળ્યો નથી. એ શ્લોક ક્યાંથી છે તે મળશે ત્યારે આપણે એનો વધારે વિસ્તાર કરીશું. અત્યારે તો આલોચનાના 10 જે દોષ કહેવામાં આવ્યા છે એનો શ્લોક છે, આ રીતે છે, એની ગાથા છે આ રીતે છે. કોઈ શાસ્ત્રમાં પહેલી ગાથા તરીકે છે. આકંપીય અણુમાણીય જમ દિઠ્ઠમ વાદરમ ચ સુહમમ ચ છન્નમ શ્રદ્ધા ઉલયમ બહુજણમ તત્સેવી. આકંપિત 10 દોષો અહીંયા જે વર્ણન છે તે રીતે છે. આકંપિત દોષ, અનુયાચિત, યદ દ્રષ્ટ, બાદર, સૂક્ષ્મ છન્ન, શબ્દાકુલિત, બહુજન, અવ્યક્ત અને તત્સેવી, એ 10 આલોચનાના દોષ છે. એનો ક્યારેક ફરી પાછો આપણે વિસ્તાર વધારે લઈશું જ, જે બીજા શાસ્ત્રમાંથી જ્યાંથી મળશે ત્યારથી. તો એ અહીંયા તો કહેવાનો આશય એ છે કે એ આલોચના કરી અને એ આગળ વધે છે એની વાત છે. તો અહીંયા ભાવાર્થમાં કહે છે 124 અને 125 ભાવાર્થમાં કે સમાધિ મરણ કરનાર વ્યક્તિ ઉપાસક વસ્તુથી અહીંયા ઉપકારક, સમાધિ મરણ કરનાર વ્યક્તિ ઉપકારક વસ્તુથી, જેને એમ લાગે છે ઉપકારક છે તે, એનાથી રાગ, અનુપકારક વસ્તુથી દ્વેષ, સ્ત્રી પુત્ર આદિથી મમતાનો સંબંધ અને બાહ્ય અભ્યંતર પરિગ્રહ, એ બધાને છોડીને શુદ્ધ મનવાળો થઈ અને પ્રિય વચનોથી પોતાના કુટુંબીજનોની તથા નોકર ચાકરોની પણ ક્ષમા માગી સ્વયં તેમને ક્ષમા કરે છે. પછી 125 કહે છે કે તથા મન વચન કાય દ્વારા કૃત, કારિત અને અનુમોદિત સમસ્ત પાપોની નિર્દોષ આલોચના કરીને જીવન પર્યંત 5 મહાવ્રતોને ધારણ કરે છે. જો અહીંયા મહાવ્રતોને ધારણ કરે છે તો એ મુનિએ જે રીતે દીક્ષા ગ્રહણ કરીને 5 મહાવ્રત અંગીકાર કર્યા છે એ નથી. એટલે અહીંયા મહાવ્રતો ઉપચારથી કહ્યા છે, નહીં કે મુનિ દશાના મહાવ્રત. અહીંયા મુનિ દશાના મહાવ્રત અંગીકાર કરે છે એવો અર્થ નથી. મુનિને તો છે જ, પણ મુનિ સિવાય જે બીજા સંલેખના કરે છે તો એ કઈ મુનિ દશા અંગીકાર કરે એવો અર્થ નથી. પણ એ અંતરમાં જે ભાવ જે છે એ એવા રાખે છે એમ કહેવાનો આશય છે. તો એ 124 અને 125 ગાથાનો વિસ્તાર થયો. હવે કહે છે કે આ પ્રકારની આલોચના કરીને અને મહાવ્રત ધારણ કરીને શું કરવું જોઈએ? તો કે આ કરવું જોઈએ તે હવે કહે છે 126 શ્લોકમાં. મુખ્યતા શેની લીધી છે? આપણે જરાક વિચાર કરીએ કે વાત તો સંલેખનાની કરવાની હતી, તો આપણને પહેલો વિચાર તો એ આવે કે કેવી રીતે એ બધું છોડે છે, એનો ક્રમ જ આવવો જોઈએ. તેને બદલે પહેલા તો મુખ્ય વાત તો આ બધી કરી કે કેવો થઈને શુદ્ધ મન કરીને, એ જે મહત્વનું છે એ તો આ છે. કસાય રહિત દશા કરવાની વાત આચાર્ય ભગવાને પહેલા જ કરી દીધી ને પછી શરીરના કૃષ કરવાની વાત લીધી છે. એટલે પહેલી વાત અહીંયા પણ એ રીતે જ એમણે લીધી છે કે પહેલા તો આ પોતાની મનોદશા કેવી એ વખતે કરે છે એની પહેલી વાત લીધી. અને હવે 126 આગળ કહે છે કે શોકમ ભયમ અવસાદમ ક્લેદમ કાલુષ્યમ અર્તિ અપી હિત્વા સત્વોત્સાહ
મુદીર્ય ચ મનઃ પ્રસાદ્યમ શ્રુતૈરમૃતૈ. 126માં શ્લોકના અર્થમાં કહે છે કે શોકમ ભયમ અવસાદમ એટલે શોક, ભય, વિષાદ, ખેદ, વલેદમ, કાલુપ્યમ, સ્નેહ, રાગ, દ્વેષ અને અરતિમ અપી અપ્રેમને. આપણે 9 પ્રકારના 9 કષાયમાં કહીએ છીએ ને, રતિ, અરતિ, અણગમો, અરતિ એટલે અહીંયા અપ્રેમ એટલે અણગમો એક પ્રકારનો. ને એને પણ હિત્વા છોડીને ચ સત્તોત્સાહમ એટલે બળ સહિત, બળ, ધૈર્ય, બળનો અર્થ ધૈર્ય કહે છે, તથા ઉત્સાહને ઉદીર્ય પ્રગટ કરીને અમૃત સમાન શ્રુતૈ શાસ્ત્રોથી મન પ્રસન્ન કરવું જોઈએ. શું કરવું જોઈએ? તો કે જે શોક, ભય, વિષાદ, ખેદ, સ્નેહ, રાગ, દ્વેષ અને અતિ અણગમો, અપ્રેમ ને બળ એને પણ છોડીને અને બળ તથા ઉત્સાહને પ્રગટ કરી અમૃત સમાન શાસ્ત્રોથી મન પ્રસન્ન કરવું જોઈએ. એટલે ક્રોધ, માન, માયા, લોભની વાત તો હતી, પણ 9 કષાય જે છે ને એની પણ અહીંયા વાત લીધી. રતિ, અરતિ, ભય, જુગુપ્સા, શોક, હાસ્ય, ખેદ આ બધા અહીંયા લઈ લીધા છે. શોક, ભય, વિષાદ, ખેદ, સ્નેહ, રાગ, દ્વેષ, અપ્રેમ, અરતિ, અરતિ લીધું છે. એ બધાને પણ અને ઉત્સાહને વધારીને, એ બધાને તો છોડીને અને સાથે બળને, ઉત્સાહને વધારીને, ઉત્સાહને પ્રગટ કરીને શાસ્ત્રોથી અમૃત, શાસ્ત્રો માટે અહીંયા વિશેષણ મૂકી છે કે અમૃત શ્રુતૈ એટલે અમૃત સમાન શાસ્ત્રોથી, અમૃત સમાન શ્રુતથી, શ્રુત કહો કે શાસ્ત્ર કહો, જીનવાણીથી મનને પ્રસન્ન કરવું જોઈએ. જીનવાણીથી, અમૃત સમાન જીનવાણીથી મનને પ્રસન્ન કરવું જોઈએ. શાસ્ત્રો કહેતા જીનવાણી. અને ટીકામાં કહે છે કે પ્રસાદ્યમ પ્રસન્ન કરવું જોઈએ. શું? તે મન શા વડે પ્રસન્ન કરવું જોઈએ? તો કે શ્રુતહિ શાસ્ત્ર વચનો વડે. કેવા વચનો? અમૃત સમાન અર્થાત સંસારના દુઃખ સંતાપને દૂર કરનાર વચનો વડે. જીનવાણી દ્વારા, જીનવાણી સંસારના સુખ દુઃખ ને દૂર કરનાર છે. જીનવાણીમાં એ વચનો આવે છે, શાસ્ત્રમાં એવા વચન આવે છે કે જેને વાંચી વિચારી સ્વીકાર કરતા અનેક પ્રકારના દુઃખ અને પાપનો નાશ થાય છે. એટલે એને અમૃત સમાન કહ્યા છે. અમૃત સમાન અર્થાત સંસારના દુઃખ સંતાપને દૂર કરનારા વચનો વડે મનને પ્રસન્ન કરવું જોઈએ. પ્રફુલ્લિત મન પ્રસન્ન હશે ત્યારે જ આ જે સલ્લેખના એને ધાર્યું છે તે સલ્લેખના સફળ થશે. કેમ કે એનો એ સલ્લેખના કરવા માટેનો જે આશય હતો એ તો સર્વ કષાય રહિત દશા પ્રગટ કરવાનો હતો, અને સર્વ કષાય રહિત દશા એટલે તો એ ચારિત્રની દશા થઈ ને. ચારિત્ર એટલે તો આનંદ અને શાંતિ હોય, પ્રસન્નતા હોય. જે આત્માનો સ્વભાવ છે, સુખ, શાંતિ, આનંદ, પ્રસન્નતાનો એનો જે સ્વભાવ છે એને ઘાત કરનાર આ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ છે કે જેને કારણે કષાયો એવા ઉત્પન્ન થાય છે. ક્રોધ, માન, માયા, લોભ વગેરે અને 9 પ્રકારના 9 કષાયો. તો એ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો જ્યારે ક્ષય થઈ જાય છે ને 12મા ગુણ સ્થાને આવે છે ત્યારે તો એ દશા પ્રગટ થાય છે. પણ અત્યારે તો એવી દશા નથી, શ્રેણી ચડ્યા નથી અને એને એવી દશા પ્રગટ કરવી છે. એટલે કેટલો મોટો આમાં પુરુષાર્થ જોઈએ. કેવી રીતે થાય? તો કે જીનવાણી દ્વારા. એવી રીતે મન એવી રીતે પ્રફુલ્લિત થાય. પ્રસન્ન કરવું જોઈએ. શું? તો કે મન શા વડે? તો કે શાસ્ત્ર વચનો વડે. કેવા વચનો? તો કે અમૃત સમાન અર્થાત સંસારના દુઃખ સંતાપને દૂર કરનારા એ વચનો. શું કરીને? કેવી રીતે? છોડીને. શું છોડીને? તો કે આ
શોકમ ઇત્યાદિ શોકમ એટલે પ્રિય વસ્તુના વિયોગમાં તેના ગુણ સંબંધી વારંવાર ચિંતન વગેરે કરવામાં આવે એ છોડવું જોઈએ. નથી તો વિયોગ થયો એટલે અને પછી એને કારણે એને ખેદ થાય. વળી ભયમ ક્ષુધા તૃષા આદિની પીડા નિમિત્તે આ શ્લોકમાં ભય અથવા તો ભય તો આપણે અનેક પ્રકારે લઈએ, 7 પ્રકારના ભય આપણે જાણીએ છીએ. તેવા ભય, એ ભય જે છે એ ભય તો મનમાં જીવને ઉત્પન્ન થાય છે અને વિકલ્પથી એવા ભય લાગે છે. મોટા ભાગના ભય આપણે જે સેવીએ છીએ એ ખરેખર તો ભય એવા થતા જ નથી, એવા સંયોગો આવતા જ નથી, પણ છતાંય આપણે ભયમાં જીવન વ્યતીત કરીએ છીએ. ભય રહિત કોણ છે? મુનિ છે, એને કોઈ ભય નથી હોતો. અમુક અંશે જે જોઈએ વિચાર કરવા જઈએ તો જે દેશવ્રતધારી છે શ્રાવક, એને પણ ભય નથી હોતો. અને કંઈક અંશે વિચાર કરીએ તો સમ્યક દ્રષ્ટિ પણ ભય રહિત છે, છતાંય એને હજી પર્યાયમાં હજી ભય થાય છે એવા કર્મના ઉદય છે. તો પણ મુનિને કોઈ ભય નથી હોતો. તો અહીંયા તો મહાવ્રતની વાત લીધી ને, મુનિ જેવી દશા કરવાની છે ને, એટલે ભય પણ છોડે છે. 9 પ્રકારના 9 કષાયો, ક્રોધ, મન, માયા, લોભ, જે 4ની વાત કરી, એના પછીના રતિ, અરતિ, ભય, જુગુપ્સા, શોક, ખેદ, હાસ્ય, આ બધાને પણ એ છોડે છે. પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસક વેદ એની અહીંયા વાત નથી લીધી. એ ભાવ જે છે એની અહીંયા વાત નથી લીધી, પણ આ બધાની વાત લીધી છે. વેદની વાત અહીંયા લીધી નથી. તો અહીંયા કહે છે કે જે એને ખેદ થાય છે ઇષ્ટ પ્રિય વસ્તુના વિયોગમાં, તેના મને કામ ઉપયોગી હતી, તેમ ઉપયોગી હતી, એમ ગુણ સંબંધી વારંવાર વિચાર કરી અને એને ખેદ થાય છે. તો એને છોડે છે, ભયને છોડે છે. 7 પ્રકારના ભય જે કહીએ છીએ તે, આ જીવન દરમિયાન શું થશે ને હવે પછીના જીવન દરમિયાન શું થશે ને મરણનો ભય ને આ બધા જે ભય આપણે કહીએ છીએ એ તો કહે છે કે એને પણ એ છોડે. પછી અવસાદમ વિષાદ અથવા ખેદ એને છોડે છે. ક્લેદમ સ્નેહ રતિ છોડે છે. કાલુષ્યમ કોઈ વખતે વિષયમાં રાગ દ્વેષ પરિણતિ કેવળ પૂર્વે કહ્યા એટલા જ નહીં, પરંતુ એને પણ છોડે છે. ને પરંતુ બીજું અરતિ, અપ્રશક્તિ, અપ્રેમ, અણગમો એને પણ એ છોડે છે. એ બધાને છોડીને કેવળ એટલું જ કરીને નહીં, પરંતુ ઉદ્દીર્ય પ્રગટ કરીને શું તો કે સર્વોત્સાહમ, ઉત્સાહ, સલ્લેખના કરવામાં ખૂબ ઉત્સાહ રાખે છે. એમાં કોઈ કાયરતા નથી, એને ભય નથી, અકાયરતા. નિર્ભયતા અકાયરતાનો અર્થ એમણે કર્યો છે, પણ ખરેખર ઉત્સાહ છે એમાં. તો એને એટલો ઉત્સાહ વર્તે છે, કોઈ એમાં એમ લાગતું નથી કે શું થશે. એટલે એ અપેક્ષાથી એમણે નિર્ભયતા લખ્યું છે. કોઈ સલ્લેખના હવે લઈને પછી હવે કેમ થશે, જીવનમાં શું થશે, મરણ વખતે કેમ થશે, એમ નથી હોતું, એ કહેવા માંગે છે. અર્થમાં કહે છે કે શોક, ભય, વિષાદ, સ્નેહ, રાગ, દ્વેષ અને અરતિ, અપ્રેમને છોડીને તથા બળ અને ઉત્સાહ વધારીને અમૃત સમાન સુખકારક તથા સંસારના દુઃખ અને સંતાપને દૂર કરનાર શાસ્ત્ર વચનો દ્વારા મનને પ્રસન્ન કરવું જોઈએ. તથા સલ્લેખના કરવામાં કાયરતા લાવવી જોઈએ નહીં. કાયરતા લાવવી જોઈએ નહીં, એમાં તો બહાદુર થવાનું છે. તો એ રીતે 126મી ગાથાની અંદર શું કરવું જોઈએ એની વાત કરીને હવે આહાર સંબંધીની વાત એ પછી કરે છે કે હવે સલ્લેખના કરનારને આહાર ત્યાગનો ક્રમ દર્શાવે અને કહે છે હવે આહાર ત્યાગનો ક્રમ જે છે એ મોટી વાત નથી. એટલે પહેલી 2 ગાથાની અંદર એને શું કરવું એ વાત જ આચાર્ય ભગવાને લીધી છે. 127માં આહારનો કેવી રીતે 127, 128 ની અંદર કહે છે આહાર ત્યાગની વાત કરે છે. ક્રમશઃ કેવી રીતે આહારનો ત્યાગ કરવામાં આવે, એકદમ બધું કંઈ છોડી દે છે એમ નથી હોતું. આહારમ પરિહાપ્ય ક્રમશઃ સ્નિગ્ધમ વિવર્ધયેત પાનમ સ્નિગ્ધમ ચ હાપયિત્વા ખરપાનમ પૂરયેત ક્રમશઃ.
અને 128 માં આગળ કહે છે કે ખરપાન આપનામપી કૃત્વા કૃત્વ ઉપવાસમ અપી સત્યા પંચ નમસ્કારમ અનાસ્તનુ ત્યજેત સર્વયત્નેન. એના અન્વયાર્થમાં કહે છે 127 અને 128 માં કે સલ્લેખના ધારીને આહાર ત્યાગનો ક્રમ આ રીતે હોય છે. ક્રમશ પહેલું ક્રમે ક્રમે સલ્લેખના ધારીને આહારમ પરિહાર્ય કવળ આહાર છોડાવીને સ્નિગ્ધમ પાનમ દૂધ આદિ સ્નિગ્ધ પાન વિવર્જિત વધારે ચ ક્રમશ ક્રમે ક્રમે સ્નિગ્ધમ દૂધ આદિ સ્નિગ્ધપાન આપયિત્વા છોડાવીને ખરપાનમ ખરપાન એટલે કાંજી અને ગરમ જળ પૂરીએત વધારે. ક્રમે ક્રમે સલ્લેખના ધારીને કવળ આહાર કોળિયાનો આહાર એટલે જે સોલિડ આહાર આપણે જે કહીએ એવું જ ઠોસ આહાર જે કહીએ તે છોડાવીને દૂધ આદિ સ્નિગ્ધપાન વધારે અને પછી ક્રમે ક્રમે એ પણ છોડાવે એટલે દૂધ આદિ સ્નિગ્ધપાન પણ છોડાવીને ખરપાન કાંજી ગરમ પાણી વધારે. પછી આગળ કહે છે પછી ખરપાન આપાનામ ખરપાનનો પણ ત્યાગ કૃત્વા સત્યા એનો ત્યાગ કરીને શક્તિ અનુસાર ઉપવાસમ અહીંયા સત્યા કહ્યું છે એટલે શક્તિ અનુસાર એનાથી ઉપવાસ થઈ શકતો તો ઉપવાસ ન થાય તો પછી એટલું થોડુંક એક વખત લે કે એ રીતે કંઈક એટલે કે અનુસાર ઉપવાસમ કૃત્વા ઉપવાસ કરીને પંચ નમસ્કાર મંત્રમાં ચિત્ત લગાવતા થકા પંચ નમસ્કાર મન 5 નમસ્કારમાં મન લગાવીને સતત પંચ નમસ્કારમાં મન લગાવે માત્ર બોલે નહીં એમાં મન લગાવે એમ કહ્યું છે એટલે એવું પંચ પરમેષ્ટિ એનું જે સ્વરૂપ જે છે એમાં મનને લગાવે એમનું ચિંતન કરે એમના સ્વરૂપનું ચિંતન કરે એમ પંચ નમસ્કાર મંત્રમાં ચિત્ત લગાવતા થકા સર્વયત્નેન વ્રત આદિ સર્વ કાર્યોમાં તત્પર રહીને તનુમ અપી ત્યજેત શરીર પણ છોડે છે તન પણ છોડે છે શરીર પણ છોડે. ટીકામાં કહે છે કે દૂધ આદિ સ્નિગ્ધ પાન પૂરતા પ્રમાણમાં ગ્રહણ કરે. શું કરીને ગ્રહણ કરે તો કે છોડાવીને. શું તો કવલ આહાર એટલે કે પહેલા કવલ આહાર હોય એને છોડાવે અને માત્ર દૂધ વગેરે ઉપર રાખે એમ કહેવાનું આવે છે. દૂધ આહારને છોડાવી અને કવલ આહાર છોડાવીને પછી દૂધ આદિ સ્નિગ્ધ પાન પૂરતા પ્રમાણમાં ગ્રહણ કરે. કઈ રીતે તો કે છે કે ક્રમે ક્રમે અર્થાત પહેલા ભોજન આદિના ક્રમથી પછી કાંજી આદિ કે શુદ્ધ જળપાનના ક્રમથી એટલે આખો ક્રમ જે બતાવ્યો તે પ્રમાણે કવલ આહાર પહેલા છોડાવે પછી દૂધ વગેરે ઉપર રાખે ત્યાર પછીથી તો માત્ર કાંજી ને જળ એના ઉપર રાખે. છોડાવીને શું તો કે સ્નિગ્ધપાન પછી સ્નિગ્ધપાન જે છે એટલે દૂધ વગેરે છોડાવે એ છોડાવી અને કાંજી અને ગરમ પાણી એના ઉપર રાખે. કેવી રીતે તો કે ક્રમશઃ સ્નિગ્ધ પેય છોડાવીને કાંજી આદિ ખર પાનને વધારે અને એ પછી એને પણ છોડે પછી તેને છોડાવીને શુદ્ધ જળ રૂપ ખર પાનને વધારે. જો ખર શબ્દ જે છે એના ઘણા અર્થ છે પણ અહીંયા ખર પાનનો અર્થ જે રીતે છે એ રીતે એવું ભાષામાં અર્થ બહુ ગુજરાતી ભાષા તરીકે બેસતો નથી પણ સામાન્ય આપણે એનો અર્થ એવી રીતે કરી શકીએ છીએ કે જેમાં કઈ પૌષ્ટિક વસ્તુ પ્રાપ્ત ન થતી હોય એવી વસ્તુ જે છે એને ખર કહી શકાય. બાકી ખર શબ્દના ઘણા જ અર્થ અહીંયા આપવામાં આવે છે. બીજું એક એવી એ નામની વનસ્પતિ પણ હોય છે એટલે કદાચ એની કોઈ કાંજી બનતી હોય તો એ વિશે ખબર નથી પણ કેટલા બધા અર્થ છે. એટલે મૂળ કહેવાનો આશય એ છે કે દરેક વસ્તુને એવી રીતે છોડાવે છે અને સામાન્ય કાંજી કોઈ પદાર્થની કરીને લે છે અને પછી માત્ર પાણી રહે છે.
તો અહીંયા કે છે કાંજી અને ગરમ જળનો પણ ત્યાગ કર્યા પછી કેવી રીતે? તો કે પોતાની શક્તિ અનુસાર અર્થાત થોડો થોડો વધુ ત્યાગ કરીને પછી ઉપવાસમ કૃત્વા ઉપવાસ કરીને શરીરનો પણ ત્યાગ કરે. કેવી રીતે? તો કે સર્વ યત્નેન વ્રત સંયમ ચારિત્ર ધ્યાન ધારણા આદિ સર્વ કાર્યોમાં યત્ન કરીને તત્પર રહીને શરીરનો ત્યાગ કરે. અને કેવી રીતે? કેવા થઈને? તો પંચ નમસ્કાર મંત્રની આરાધનામાં ચિત્ત લગાવીને એ સર્વનો ત્યાગ કરે. પદાર્થો ખાદ્ય પદાર્થો ઓછા કરતા કરતા માત્ર પછી જળ ઉપર રહે ને જળ ઉપર રહે ત્યારે પણ પછી ત્યાર પછીથી ઉપવાસ વગેરે કરે છે અને પછી છેવટે શરીરનો ત્યાગ થતા સુધી એ પછી છેલ્લા વખતમાં તો એ જળનો પણ ત્યાગ કરી દે છે અને શરીરનો ત્યાગ થતા સુધી એ વ્રત સંયમ ચારિત્ર ધ્યાન આદિમાં પોતાનું મન લગાવે છે અને એમાં પંચ પરમેષ્ટિના સ્વરૂપની આરાધનામાં રહે છે. એટલે પંચ પરમેષ્ટિના સ્વરૂપનું ચિંતન કરી એમાં ચિત્ત લગાવી અને એ આ વ્રત સંયમ ચારિત્ર બધું એ રીતે પાળી શકે છે. મહાવ્રત જેવું પાળી શકે છે. વ્રત સંયમ ચારિત્ર ધ્યાન ધારણા આદિ સર્વ કાર્યોમાં યત્ન કરી અને તત્પર રહી અને પંચ નમસ્કાર મંત્રની આરાધનામાં ચિત્ત લગાવીને એ કાર્ય કરે છે. ભાવાર્થમાં કહે છે કે 127મા શ્લોકના ભાવાર્થમાં કહે છે કે સલ્લેખના કરતી વખતે અન્ન આહારનો ત્યાગ કરીને ક્રમે ક્રમે દૂધ આદિ સ્નિગ્ધપાન લે અને પછી દૂધ આદિ સ્નિગ્ધપાનનો પણ ત્યાગ કરીને કાંજી અને ગરમ જળ લે અને પછી કાંજી અને ગરમ જળનો પણ ત્યાગ કરીને શક્તિ અનુસાર ઉપવાસ કરીને 5 નમસ્કાર મંત્રના સ્વરૂપમાં મન લગાવી અને શરીરનો પણ ત્યાગ કરે. કોઈ શરીરનો ત્યાગ કરે એ તો કઈ જીવના હાથમાં છે. શરીર તો છૂટવાનું છે ત્યારે છૂટે છે. એના ભાવ તો કેવા છે? જાણે કે મહાવ્રત અંગીકાર કર્યા હોય અને પોતાના આત્મામાં જ રહે એવા ભાવ હોય અને શરીર છૂટી જાય. શરીર છોડું છું એવો કોઈ વિકલ્પ અંદરમાં હોતો નથી. શરીર તો છૂટશે. અંદરમાં એ જ ભાવ છે. પોતે પોતાનું કાર્ય કરે છે. સલ્લેખના કરનાર એ મહાત્મા જે છે એ પોતે પોતાનું કાર્ય કરે છે. પછી શરીરનો વિચાર નથી કરતા કે શરીર ક્યારે છૂટે એવો કોઈ વિકલ્પ હોતો નથી. એવા વિકલ્પમાં જાય તો એમની સાધના રહેતી નથી. આ તો સર્વોત્કૃષ્ટ સાધના છે. સલ્લેખના કોઈ નાની વાત નથી. અને પછી એમાં કઈ આવા વિકલ્પ હોય એમ નથી હોતું. હવે વધારે સમય થયો, ઘણો સમય થયો, ક્યારે શરીર છૂટે એવો કોઈ વિકલ્પ ના કરે. એવો નથી હોતો. એટલે પોતે તો નમસ્કાર મંત્રના સ્વરૂપમાં મન લગાવે છે. નમસ્કાર મંત્રના સ્વરૂપમાં મન લગાવે છે એટલે પંચ પરમેષ્ટિનું જે સ્વરૂપ છે એને ધ્યાવે છે, ધ્યાન કરે છે. પોતાનું એવું સ્વરૂપ છે અને આ જ બધું કરે છે. બાકી તો શરીર એના કારણે છૂટે છે. પોતે પોતાના ધ્યાનમાં હોય અને શરીર છૂટી જાય છે. વિશેષમાં અહીંયા કહે છે કે સમાધિપૂર્વક દેહનો ત્યાગ થવો તેમાં આત્મઘાતનો દોષ નથી. આ આત્મઘાત નથી. સમાધિપૂર્વક દેહનો ત્યાગ થવો તેમાં આત્મઘાતનો દોષ નથી. નિશ્ચયથી ક્રોધ આદિ કષાયોથી ઘેરાયેલો જે પુરુષ શ્વાસ નિરોધ, જળ, અગ્નિ, વિષ, શાસ્ત્ર આદિથી પોતાના પ્રાણનો ઘાત કરે તે ખરેખર આત્મઘાત છે. આત્મઘાત કોને કહેવાય? ક્રોધ આદિ કષાયથી ઘેરાયેલો જે પુરુષ છે, ખૂબ ક્રોધી થઈને એકદમ જે પુરુષ અથવા તો ખૂબ એવા અધ્યાનપૂર્વક એમ ક્રોધ આદિ શબ્દ મૂક્યો છે ને એનાથી જે પુરુષ શું કરી અને આત્મઘાત કરે છે તો કે છે કે શ્વાસ નિરોધ એટલે કે ગળે ટૂંપો દઈને એટલે લટકી જઈને નથી કરતા. આત્મઘાત કરે છે ને કોઈ ઝાડની સાથે કે ઘરમાં પંખાની સાથે દોરડું બાંધીને કે ગળે ફાંસો ખાઈને તો એ શ્વાસ નિરોધ. પાણીમાં ડૂબી જઈને પોતાને તરતા આવડતું ન હોય ઊંડા પાણીની અંદર પડે. કુવામાં પડતા પહેલા પણ એ બધું બનતું હતું. વર્તમાનમાં પણ એ બને છે.
અગ્નિમાં પોતાની ઉપર એ કે તેલ વગેરે છાંટી અને પછી અગ્નિ સળગાવી દે, એમ અગ્નિમાં ઝેરથી વિષ ખાઈને શસ્ત્ર આદિથી, શસ્ત્ર હથિયારથી પોતાના શરીરની અંદર પેટમાં કે છુરી ગોખી દે કે નસ હાથની એવી કાપી નાખે જેથી લોહી ખૂબ નીકળી જાય, એવી રીતે એ અનેક પ્રકાર છે. એ તો એનાથી અહીંયા વિષ કયું છે તો સાથે એક વાત પણ સમજી લેવી કે પેલી ઊંઘની ગોળી વગેરે લઈને પણ જે કરે, અથવા તો એવા કેટલાક પીવાના વસ્તુઓ જે છે એવી પીને પણ અહીંયા આપઘાત કરે, કે અફીણ ખાઈને પણ આપઘાત કરે, આ બધું જે છે તે તો કે આ બધામાં શું છે તો કે એક જ શબ્દ મૂકી દીધો છે કે કષાયોથી ઘેરાયેલો છે. જો અહીંયા કે છે એ જે દેહ ત્યાગ કરે છે ને, જે દેહ છોડે છે તે તો કષાયોથી ઘેરાયેલો છે, નિશ્ચયથી ક્રોધ આદિ કષાયથી ઘેરાયેલો છે અને શરીર છોડે છે, તો એ આત્મઘાત છે. એ આત્મઘાત છે. અહીંયા તો કષાયોથી પૂર્ણપણે રહિત થઈ અને દેહ તો એના કારણે છૂટે છે, એને પોતાના સ્વભાવ ભાવે થઈ અને સમાધિપૂર્વક દેહ છોડે છે. એને દેહ છોડવો છે એ વાત નથી ને, પેલાને તો ક્રોધ આદિપૂર્વક દેહ છોડવો છે. કેટલો મોટો ફેર છે, કેટલો મોટો ફેર છે. જેને આનો અભ્યાસ ન હોય એને એમ થાય કે આ તો આત્મઘાત કર્યો, અને એટલે તો પેલા ઇન્ડિયામાં એવું આખું થયું હતું, કોર્ટમાં ગયા અને આત્મઘાત, અને જયારે આ વાત કોર્ટને સમજાવવામાં આવી ત્યારે થયું કે ના આ તો ધાર્મિક પ્રક્રિયા છે, આમાં તો મોટો ફેર છે. નિશ્ચયથી કોને કહેવાય આત્મઘાત તો કે ક્રોધ આદિ કષાયોથી ઘેરાયેલો જે મનુષ્ય જે કંઈ કરે છે એ આત્મઘાત છે. અને અહીંયા જે સલ્લેખના છે એ તો ક્રોધ આદિ કષાયોથી રહિત થઈને, સર્વ પ્રકારના કષાયો રહિત થઈ અને આત્મભાવનામાં રહી અને એ શરીર તો છૂટી જાય છે, પોતે તો પોતાના સ્વભાવ ભાવે સમાધિસ્થ થાય છે. કેટલો મોટો ફેર છે. એટલે આ ઘાત કરે તે ખરેખર આત્મઘાત છે. જે અહીંયા શ્વાસ રોધન, જળ, અગ્નિ, વિષ, શસ્ત્ર આદિથી, ક્રોધ આદિથી કસાયેલો, જો ક્રોધ આદિથી એ ઘેરાયેલો મનુષ્ય કરે છે તો એને આત્મઘાત કર્યો છે. પરંતુ હવે કે છે પરંતુ અવશ્ય થવા વાળું મરણ થતા, જે મરણ તો થવાનું જ છે, કસાય સલ્લેખનાના કૃશ કરવા માત્રના વ્યાપારમાં પ્રવર્તમાન પુરુષને રાગાદી ભાવના અભાવમાં આત્મઘાત નથી. કસાય એટલે સલ્લેખનાના કૃશ કરવા માત્ર, કસાયો કૃશ કરવા માત્ર સલ્લેખનાતો છે. કસાયો કૃશ કરી અને સંપૂર્ણપણે કસાયોનો નાશ કરવા વાળો ભાવ જે છે એનો વ્યાપાર છે. શું કહે છે? કસાયનો અર્થ જ અહીંયા કરી દે છે કે સલ્લેખનાને કૃશ કરવું તે કસાય. અહીંયા સલ્લેખનાનો અર્થ જે કરે છે તેમાં એ છે કે કસાયોને કૃશ કરવા તે સલ્લેખના, એમ એવો અર્થ લીધો છે ને. કસાય એટલે સલ્લેખનામાં કસાયને કૃશ કરવા માત્રના વ્યાપારમાં પ્રવર્તમાન પુરુષને રાગાદી ભાવના અભાવમાં આત્મઘાત નથી. અને એ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયના શ્લોક છે 177-178 એ વાત લીધી છે. પણ તેના મરણમાં જો રાગ દ્વેષ થાય, સલ્લેખના કરે છે એમાં પણ જો રાગ દ્વેષ થાય તો જ આત્મઘાત થાય. પણ જે સલ્લેખના વખતે વિશેષ સ્વસન્મુખ થઈ રાગ દ્વેષનો ત્યાગ કરી રહ્યો છે તેને આત્મઘાતનો દોષ લાગી શકે નહીં. કારણ કે આત્મઘાત કરવો એ તો મહાપાપ છે, એ તો મહાપાપ છે. એટલે જો આ સલ્લેખના કરીને રાગ દ્વેષ થાય તો જ આત્મઘાત થાય. પણ જે સલ્લેખના વખતે વિશેષ સ્વસન્મુખ થઈ રાગ દ્વેષનો ત્યાગ કરી રહ્યો છે તેને આત્મઘાતનો દોષ લાગી શકે નહીં. કારણ કે પ્રમત યોગ રહિત, આત્મજ્ઞાન સહિત, પ્રમત યોગ સહિત અને આત્મજ્ઞાન સહિત, પ્રમત યોગ રહિત. જો પ્રમત યોગ તો 6ઠ્ઠા ગુણસ્થાન સુધી પ્રમત યોગ તો હોય છે. અહીંયા તો 7મા ગુણસ્થાને અપ્રમત થાય છે, તો એ અપ્રમતની વાત નથી. એ ભલે એ શ્રાવક હોય તો પણ હવે એને એવું પ્રમતપણું નથી, એટલે કે આત્મ સિવાયનો બીજો કોઈ વિચાર નથી, એટલે એમ એ પ્રમત યોગ રહિત લીધો છે. પ્રમત યોગ સહિતનો અર્થ થાય છે કે રાગ સહિત, અથવા તો આત્માને ભૂલી જવો, આત્મા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ક્રિયામાં લાગે તો એ બધું પ્રમતપણું છે.
તો અહીંયા કોઈ બીજી વાત તો છે જ નહીં. એટલે પ્રમત યોગ રહિત, અને પ્રમત યોગ રહિત હોય તો બીજે ક્યાં હોય? બહારમાં તો બધે પ્રમતપણું જ છે, તો એ ક્યાં હોય? તો આત્મામાં જ હોય. એટલે કહે છે કે પ્રમત યોગ રહિત અને આત્મજ્ઞાન સહિત જે અવશ્ય નાશવંત શરીર સાથે રાગ ઓછો કરે છે, મમત્વ એકત્વ ઘટાડી નાખે છે, સંપૂર્ણપણે એ છોડી દે છે એવા રાગને શરીર સાથેના, તો તેને હિંસા આદિનો દોષ લાગતો નથી. એને હિંસા આદિનો દોષ લાગતો નથી. એટલે સલ્લેખના પણ અહિંસા છે. સલ્લેખના પણ અહિંસા છે, કારણ કે આ સંન્યાસ મરણમાં હિંસાના હેતુભૂત કસાય ક્ષીણતાને પામે છે. સલ્લેખનામાં કસાય ક્ષીણ થતા થતા કસાય રહિત થાય છે. સામાન્ય રીતે શ્રેણી ચડે છે અને 12મા ગુણસ્થાને આવે છે તો ક્ષીણ કસાય હોય છે. અહીંયા સલ્લેખનામાં એક ક્ષીણ કસાય થાય છે કે આ સંન્યાસ મરણ, એટલે એટલા માટે આ મરણને સંન્યાસ મરણ પણ કહ્યું છે. આ સંન્યાસ મરણમાં હિંસાના હેતુભૂત કસાય, હિંસાના કારણભૂત જે કસાય, એ કસાય તો ક્ષીણ થાય છે, ક્ષીણતાને પામે છે. તેથી સંન્યાસને, સલ્લેખનાને પણ આચાર્યોએ અહિંસાની પ્રસિદ્ધિ માટે કહેલ છે. અને એ વાત પણ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયના શ્લોક 179 માંથી લીધી છે. સમાધિ મરણની આવશ્યકતા ઉપર અહીંયા આગળ વાત કરી છે, તો એ બહુ સરસ વાત છે અને ખૂબ ભાવવાળી વાત છે. એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ ગાથાની અંદર મુખ્ય વાત જે છે, ગાથાનો ભાવાર્થ વગેરે એ બધું આવી ગયું છે. એટલે શ્લોક 127 અને 128 અહીંયા પૂરા થાય છે. પણ એ પછીની જે વાત જે છે એની આવશ્યકતા સલ્લેખનાની, એ વાત અગાઉ પણ થોડી વાત આવી છે અને હવે વિશેષ વાત આવે છે, તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.